આજે અમે કલેક્ટર કચેરી આવ્યા છીએ આવેદનપત્ર આપવા માટે। આજે આપણને ખબર છે આખા ગુજરાતની અંદર જ્યાં જ્યાં સ્માર્ટ મીટર લગાવવાની ઝુંબેશ ચાલુ છે ત્યાં હરેક જગ્યાઓ ઉપર આજે લોકો વિરોધ કરી રહ્યા છે અને આપણને ખબર છે વડોદરા અને સુરેન્દ્રનગરની હાલત આપણે જોઈ છે। ત્યાં લોકોને 15 દિવસના 4-4 હજાર આ સ્માર્ટ મીટરની અંદર બિલો આવ્યા છે। તો સામાન્ય વ્યક્તિ એટલું બધું મોટા પાયે બિલ કઈ રીતના ભરી શકે? અને અત્યારે આમ જોવા જઈએ તો 34 લાખ જેટલા પરિવારો અંદાજિત અત્યારે સરકારી રાશનનો ઉપયોગ કરે છે, ખાવા માટે સરકારી અનાજનો ઉપયોગ કરે છે। તો આટલી ગરીબીમાં જો આવી રીતના સ્માર્ટ મીટરો લગાવવામાં આવશે, 3 ગણા બિલો વસૂલવામાં આવશે તો સામાન્ય માણસ કઈ રીતના ભરી શકશે? તો આખા ગુજરાતની અંદર હરેક જગ્યા ઉપર આ વિરોધ ચાલી રહ્યો છે અને આમ આદમી પાર્ટી તમામ સામાન્ય લોકોની સાથે છે। આજે અમે કલેક્ટરશ્રીને રજૂઆત કરવા માટે આવ્યા છીએ કે દિલ્હીની અંદર અને પંજાબની અંદર જેમ મહિને 300 યુનિટ સુધીની વીજળી ફ્રીમાં આપવામાં આવે છે તો એવી રીતે ગુજરાતમાં પણ 300 યુનિટ સુધીની વીજળી ફ્રીમાં આપવામાં આવે અને જે આ સ્માર્ટ મીટરનું જે કાવતરું લઈને આવ્યા છે લોકો વચ્ચે, લોકોના ખીચાઓ ખાલી કરવા માટે, તો એ બંધ કરવામાં આવે, તાત્કાલિક ધોરણે આ સ્માર્ટ મીટર જે લગાવવાની કામગીરી છે બંધ કરવામાં આવે ને જો નહીં કરવામાં આવે તો આવનારા સમયની અંદર તમામ સામાન્ય લોકોને સાથે રાખીને ખૂબ મોટા પાયે આંદોલનો કરીશું। જી, અમદાવાદની અંદર પ્રદેશ કાર્યાલયથી આ બાબતે પ્રેસ કોન્ફરન્સ પણ કરી છે અને આજે દરેક જિલ્લાની અંદર કલેક્ટર કચેરીએ આવેદનપત્ર આમ આદમી પાર્ટીના તમામ સંગઠનના સાથીઓ આપવાના છે અને આવનારા સમયમાં જો આ નિર્ણય પાછો ખેંચવામાં નહીં આવે તો તમામ લોકોને સાથે રાખીને ખૂબ મોટા પાયે આંદોલન કરવામાં સરકાર દ્વારા આ સ્માર્ટ મીટરોના ફાયદામાં માત્ર એક ફાયદો એવો બતાવવામાં આવ્યો છે કે જે વીજ ચોરી થાય છે વીજ ચોરી અટકાવી શકાશે, પરંતુ સ્માર્ટ મીટરનું નામ સ્માર્ટ પાડી દેવાથી સિસ્ટમ સ્માર્ટ નથી થતી। અત્યારના સમયની અંદર જો થોડોક પણ વધારે પવન ફૂંકાઈ જાય તો પણ ઘરોની અંદરથી વીજળી ગુલ થઈ જાય છે। ગામડાઓની અંદર હજુ સુધી એ લોકો વીજળી પહોંચાડી નથી શક્યા। ખેડૂતો રાત્રે 2 વાગે, 3 વાગે, 4 વાગે પાણી પાવા જવું પડે છે। એવું કેવું છે કે ભાઈ આ વીજ ચોરી થાય છે ને અટકાવવા માટે સ્માર્ટ મીટરો લગાવીએ છીએ તો અમે એવું કહીએ છીએ કે 2 વ્યક્તિ માનો કે વીજ ચોરી કરે છે તો એનો દંડ આખા જે ગુજરાતની પ્રજા છે એ તમામ લોકોને ના આપવો જોઈએ। આના માટે તમારી સિસ્ટમને સ્માર્ટ કરો અને લોકોને કઈ રીતના સારી સુવિધા પ્રોવાઈડ કરી શકાય, આપી શકાય એના માટેની યોજના। ગઈકાલે સરકારશ્રીનું નિવેદન આવ્યું છે કે હવે ગુજરાતની અંદર સ્માર્ટ મીટરો લાગશે નહીં, પરંતુ મધ્ય ગુજરાતની અંદર 27,000થી વધારે સ્માર્ટ મીટરો ઇન્સ્ટોલ કરવામાં આવે। એમાં 7,000 મીટરો ગોધરાની અંદર ઇન્સ્ટોલ કરવામાં આવ્યા છે। એમાં 7,000માંથી 3,000 મીટરો એવી જગ્યાએ કરવામાં આવ્યા છે કે જે બિલકુલ સ્લમ એરિયા છે, જે રોજ કમાઈને રોજ ખાય છે। તો આજે અમે આવેદનપત્ર આપીને સરકારશ્રીને બી નમ્ર વિનંતી કરી છે અને MGVCLના સાહેબને પણ કરી છે કે આ જે સ્લમ એરિયામાં જે મીટરો લગાવ્યા છે સ્માર્ટ મીટરો એ દિન 10ની અંદર દૂર કરવામાં આવે, જેથી કરીને એ લોકો શાંતિથી જીવી શકે, કારણ કે રોજ કમાઈ અને રોજ એ લોકો એફર્ટ કરી શકે એવી પરિસ્થિતિ નથી। શું આપણી માંગ છે? સરકારશ્રીને અને આ લોકોને માંગણી એવી કરી છે કે સ્લમ એરિયામાંથી દિન 10ની અંદર આ મીટરો દૂર કરવામાં આવે, નહીં તો 10 દિવસમાં જો મીટરો દૂર કરવામાં નહીં આવે તો તમામ લોકો એમના આ જે નવા સ્માર્ટ મીટરો આવ્યા છે એ MGVCLમાં આવી અને જમા કરાઈ જશે અને ગાંધીજીના માર્ગે આગળની જે કાર્યવાહી કરવાની છે તે ઉગ્ર આંદોલન કરીશું। શું નામ તમારું? આશીષ પટેલ, અખિલ ભારત હિન્દુ મહાસભા ગુજરાત પ્રદેશ પ્રભારી। આજ રોજ ગોધરા ઈસ્ટ પેટા વિભાગના ગ્રાહકો દ્વારા સ્માર્ટ મીટર અનુસંધાને જે આવેદનપત્ર આપવામાં આવેલ છે એ ઓફિસ દ્વારા સ્વીકારવામાં આવેલ છે। એ આવેદનપત્ર વડી કચેરીને મોકલવામાં બી આવશે અને એમની લાગણી જે છે એ લાગણીના અનુસંધાને વડી કચેરીની આગળની સૂચના મુજબ કાર્યવાહી કરવામાં આવશે। એમના આક્ષેપ ખોટા છે એવું નથી। મીટર જૂના મીટર હતા એ પ્રમાણેના જ આ મીટરો છે। આમાં ફક્ત કોમ્યુનિકેશનને એના માટે જ આપણે ચીપ એડ કરેલી છે, બાકી કન્ઝમ્પશનમાં એનામાં કોઈ ફેર પડતો નથી।